રામ, ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં છો? તમારું સ્વાગત છે સરસ મજાના વ્લોગમાં. આઈ હોપ કે કાલનો વ્લોગ જોઈને બધાને મજા આવી હશે. આજના વ્લોગમાં સરસ મજાના રેડી થઈ ગયા હતા. આજે છે મકર સંક્રાંતિ. તમને બધાને મકર સંક્રાંતિની શુભેચ્છા હો. તો અત્યારે આપણે જવાનું છે પતંગ ચગાવવા. તો આગળ વ્લોગમાં બનતા રહેજો. તો મળીએ આપણે અગાસીએ. પછી તો આવી ગયા હતા અગાસી અને મહાદેવની આજે ધજા હતી, વાછા દાદાની અને રામદેવપીરની ધજા હતી, એટલે જરાક એનું પણ શૂટિંગ કરી લીધું હતું. પછી સરસ મજાના પતંગ આપણે ચગાવતા હતા ને આજે બહુ જાજા પતંગ ચગતા હતા. આજે ખૂબ મજા આવી. આજે બધા ભાઈઓ બધા ભેગા થયા હતા. તો આગળ વ્લોગમાં બનતા રહેજો, ખૂબ મજા આવશે. અને આપણા પતંગ જ ઉડે, બીજા કોઈને ઉડવા જ ના દે. પેલો સિદ્ધભાઈ ને જીગરભાઈ ને પીસભાઈ ને મયંકભાઈ ને ધવલ ને બધા ડાયરો બધો બહુ જાજો હતો. પછી આવી ગયો તો આપણા બેનના હાથમાં ફોન, એટલે થોડુંક અહીંયા પણ શૂટિંગ કરી લીધું હતું. એને એમ થાય ને હું એ વ્લોગમાં આવી જાઉં, એટલે એ પણ વ્લોગમાં આવી ગયા હતા. તમે રાજી. ત્યારબાદ જરાક આપણે શૂટિંગ કરી લીધું, આપણું પણ સીન આવી જાય જરાક. તો જોઈ શકો છો તમે, ફૂલ હીચ મારી જ લીધી આપણે. પછી બહુ લડાઈ કરી હતી, કારણ કે શૂટિંગ બહુ ના થયું, કારણ કે ચાર્જિંગ એક તો લાઇટ આખો દિવસ. ત્યારબાદ સરસ મજાની સાંજ પડી ગઈ હતી અને પાછો આપણા બેને ફોન લઈ લીધો હતો અને આપણે પતંગ ને બધું વ્યવસ્થિત રાખી દઈ એનું શૂટિંગ કરી લીધું. બેને છાણું ઉતારી લીધો વિડીયો. હવે મળશું ઘરે. મિત્રો, તો આપણે પતંગ ચગાવીને સરસ મજાના ઘરે આવી ગયા હતા. આજે ખૂબ મજા કરી, પણ વ્લોગમાં બહુ ઓછું શૂટિંગ કર્યું હતું, કારણ કે પતંગ ચગાવવામાં બહુ બિઝી હતા. તો હવે મળશું આપણે આવતા વ્લોગમાં. જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી નાખજો. તો મળીએ આવતા વ્લોગમાં. મહાદેવ.